નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આજે આપણે બનાવીશું ધરતીનું અમૃત એટલે કે જીવામૃત। જીવામૃતનો વિડીયો આપણે અગાઉ મૂકેલો જ છે, પણ નવા દર્શક મિત્રો માટે ફરીથી બનાવીએ। આ છે 10 કિલો ગોબર, આ છે ગૌમૂત્ર, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો બેસન, 1 કિલો ગોળ અને શીળા પાલાની માટી, જે આપણે દવાનો છંટકાવ ના કર્યો હોય એ માટી। ને આપણે હાલ માટે આપણા ખેતરની જ લઈએ છીએ, કેમ કે આપણે 3 વર્ષ ઉપર થઈ ગયા એટલે આપણા ખેતરની માટી ચાલે, એટલે આપણે બહારથી લાવવાની જરૂર પડતી નથી। ને બેરલમાં એમાં કોઈ પ્રકારનું કેમિકલ વાળું હોવું જોઈએ નહીં। પ્રથમ પાણી 180 લીટર ભરી ત્યારબાદ આ બધું દ્રાવણ આપણે નાખવું। ફૂલ ભરી દેવું નહીં, કેમ કે ફૂલ ભરવાથી આ બધું દ્રાવણ નાખવાનું છે એટલે છલકાઈ જાય છે, પછી આપણે એને હલાવતા ફાવતું નથી। તો પ્રથમ આપણે ગૌમૂત્ર નાખીશું, 10 લીટર ગૌમૂત્ર, અને આ છે ગોબર, ત્યારબાદ બેસન, 1 કિલો બેસન, આ છે 1 કિલો ગોળનું દ્રાવણ, આપણે અગાઉ ઓગાળીને રાખેલો, અને 1 ખોબા જેટલી માટી। ત્યારબાદ સવાર સાંજ ઘડિયાળની દિશામાં હલાવવું। આ રીતે 2 મિનિટ સવાર સાંજ હલાવવાનું। 6 થી 7 દિવસમાં આપણું જીવામૃત તૈયાર થઈ જશે। આ જીવામૃત આપણે ગીલોડાના પાકમાં અને હળદરના પાકમાં આપીશું। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને ખેડૂતને સપોર્ટ કરજો। જય જવાન જય કિસાન।